મોરબી જિલ્લાના વાંકાનેર પંથકમાં થયેલી ઘરફોડ ચોરીના બનાવનો ભેદ ઉકેલવામાં સ્થાનિક પોલીસને મોટી સફળતા સાંપડી છે. વાંકાનેર પોલીસે મળેલી ચોક્કસ બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસનો દોર વડોદરા સુધી લંબાવ્યો હતો, જ્યાંથી આ ગુનામાં સંડોવાયેલા 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યો છે. આ બંને શખ્સો કુખ્યાત આંતરરાજ્ય શિખલીગર ટોળકી સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે, જેઓ બંધ મકાનોના તાળા તોડીને ચોરી કરવામાં માહિર ગણાય છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ રાજસિંહ બાવરી અને કુલદીપસિંહ ટાંક તરીકે થઈ છે. આ બંને ઈસમો વડોદરામાં આશ્રય લઈ રહ્યા હતા, ત્યારે વાંકાનેર પોલીસની ટીમે છાપો મારીને તેમને દબોચી લીધા હતા. પ્રાથમિક તપાસમાં ખુલેલી વિગતો મુજબ આ શખ્સોએ વાંકાનેરમાં રાત્રિના સમયે બંધ મકાનને નિશાન બનાવીને હાથફેરો કર્યો હતો. શિખલીગર ટોળકી સામાન્ય રીતે તીક્ષ્ણ હથિયારો અને સાધનો વડે મકાનોના તાળા અને નકૂચા તોડીને ગણતરીની મિનિટોમાં ચોરીને અંજામ આપવા માટે જાણીતી છે. હાલમાં વાંકાનેર પોલીસ દ્વારા બંને આરોપીઓની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે. પોલીસનો મુખ્ય ઉદ્દેશ્ય ચોરી થયેલો મુદ્દામાલ રિકવર કરવાનો તેમજ આ ટોળકીએ મોરબી જિલ્લા અથવા રાજ્યના અન્ય વિસ્તારોમાં કોઈ ગુનાહિત પ્રવૃત્તિઓ આચરી છે કે કેમ તેની વિગતો મેળવવાનો છે. પોલીસને આશંકા છે કે રિમાન્ડ દરમિયાન આ આરોપીઓ પાસેથી ઘરફોડ ચોરીના અન્ય વણ ઉકેલાયેલા ગુનાઓના ભેદ પણ ઉકેલાઈ શકે છે. ગત તારીખ 10/1/24ના રોજ રાત્રિ દરમિયાન વાંકાનેર શહેરના ભાટિયા સોસાયટી જીનપરા મિલપરા વિસ્તારમાં ચોરી કરવાના બનાવ બન્યા હતા, તેમજ ક્યાંક ક્યાંક ચોરીના પ્રયાસના બનાવ બન્યા હતા. આ ઘરફોડ ચોરી કરનાર ઈસમોને શોધી કાઢવા માટે મોરબી એસપી શ્રી મુકેશ પટેલ સાહેબ અને અમારી માર્ગદર્શન હેઠળ અહીંયા વાંકાનેર પીઆઈ શ્રી જાડેજા તેમની સાથે ટીમમાં યશપાલસિંહ વિરેન્દ્રસિંહ વગેરે મળી અને આખી આ જે બનાવ છે એને સર્વેલન્સ કરવામાં આવેલું હતું, જેમાં ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન રિસોર્સિસ સર્વેલન્સ તેમજ મોબાઈલ સર્વેલન્સ અને સીસીટીવી સર્વેલન્સ કરવામાં આવેલા હતા. જેમાં સીસીટીવીમાં તેમની ઓળખ થવા પામી હતી અને ત્યારબાદ ટાવર ધમથી એની આ માણસની હાજરી ક્યાં ક્યાં છે એ નક્કી કરવામાં આવી હતી અને જેના આધારે અત્રે મોરબી વાંકાનેર પોલીસની ટીમ બરોડા જઈ અને રોકાઈ હતી અને ત્યાંથી 3 ઈસમોને પકડી લાવી હતી, જેમાં એક રાજાસિંહ સતનામસિંહ, કુલદીપસિંહ બીરસિંહ તેમજ એક કાયદાથી સંઘર્ષિત કિશોર, આ 3 ઈસમોને ચોરી માટે રાઉન્ડઅપ કરી અને અટક કરવામાં આવ્યા. 1 દિવસની રિમાન્ડ દરમિયાન આ ઈસમો પાસેથી આ ચોરીમાં ગયેલ ઘરફોડ ચોરીમાં ગયેલ 7 તોલા જેટલું સોનું લગડી રૂપે રિકવરી કરવામાં આવેલ છે, તેમજ રૂપિયા રોકડ 20,000 પણ રિકવર કરવામાં આવેલ છે. આપણા સ્ટાફ કેટલા દિવસે શોધીને લાવેલા? અમારો સ્ટાફ છે ત્યાં 7 દિવસ સુધી રોકાઈ રહેલ હતો. ઘણી બધી આડમારમાંથી પાસ થઈ અને એમને આ ઈસમોને શોધી કાઢેલ છે. અને સાહેબ કયા કયા વિસ્તારમાં ચોરી થઈ હતી? ચોરી અહીંયા વાંકાનેરમાં ભાટિયા સોસાયટીમાં થઈ હતી, ફરિયાદી ત્યાંના છે, સાયદો મિલપરાના છે અને જીનપરા વિસ્તારમાં પણ આ ચોરી થવા અંગે સમાચાર હતા, પણ કંઈ ગયેલ ન હતું. હવે અગાઉ સાહેબ વાંકાનેર વિસ્તારમાં આ લોકોએ ક્યાંય ચોરી કર્યો એવા બનાવ સામે આવેલા છે? હાલ હજી એની પૂછપરછ ચાલુ છે અને જે કંઈ આપણને સગવડ મળશે અથવા બીજી કોઈ ગેંગ કાર્યરત હોય તો તેની માહિતી મળશે, તેની ઉપરથી કાર્યવાહી કરવામાં આવશે. સર, પેટ્રોલિંગ હવે આપણે વધારે કંઈક આજે ચોરીના બનાવ બન્યા એ લાલબત્તી સમાન હતા અને પોલીસ છે એ ચોરી શોધે એની પહેલા રોકે એ જરૂરી છે. એટલા માટે ખાસ નાઇટ પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે અને હોમગાર્ડ જીઆરડીના પોઈન્ટ પણ મૂવિંગ રાખવામાં આવ્યા છે અને સતત અમારો ડિસ્ટાફ પણ આ રાત્રિ સર્વેલન્સમાં હોય છે.